હેલો મિત્રો, આજે આપણી સાથે છે ડૉક્ટર મોલિન શાહ, રેડિયો એલજે 90.8 FM ઉપર. ડૉક્ટર મોલિન શાહ એડજંક્ટ પ્રોફેસર છે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં, જેઓ બાયોટેકનોલોજી અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ઉપર રિસર્ચ કરી રહ્યા છે. વેલકમ સર. સર, સૌથી પહેલાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે તમારી ઓવરઓલ રિસર્ચ જર્ની કેવી છે? ચોક્કસ દીપ્તેશભાઈ. એકચ્યુઅલી મારું બેઝિક એજ્યુકેશન હું કહું તો બીએસસી, એમએસસી અને પીએચડી માઇક્રોબાયોલોજી છે. એટલે 2005માં પીએચડી કર્યા પછી મેં અંકલેશ્વર એક સીટીપી ઇન્ડસ્ટ્રીમાં મેં જોબ લીધી અને ત્યાં મેં 20 વર્ષ જોબ કરી અને 2005થી 2025 સુધી મેં એકદમ હાર્ડકોર રિસર્ચ કર્યું, જેમાં મારું મેઇન ટાર્ગેટ હતું કે ભાઈ ઇન્ડસ્ટ્રીનું જે વેસ્ટ વોટર આવે છે એમાંથી પોલ્યુશન લોડ કેવી રીતે ઓછો કરવો જેથી કરીને એન્વાયરમેન્ટ, નેચર અને સોસાયટીને આપણે સેવ કરી શકીએ. તો એના માટે મેં અલગ અલગ જાતના બેક્ટેરિયા શોધ્યા અને બેક્ટેરિયાને જે ઇન્ડસ્ટ્રીનું વેસ્ટ વોટર છે એના પર એપ્લાય કરીને જોયું કે ભાઈ આટલા બેક્ટેરિયા આના પર સારામાં સારું કામ કરે છે. એટલે ઓવરઓલ મારી જર્ની કહું તો હાર્ડકોર ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર માઇક્રોલોજીસ્ટ તરીકેની રહી છે. સર, અત્યારે આ વોટર પોલ્યુશન એક મેજર ઇસ્યુ છે અને ગવર્મેન્ટ તરફથી બી ઘણા બધા પગલાં લેવામાં આવે છે કે જેથી કરીને આપણી વોટર બોડીઝને ક્લીન રાખી શકાય. તો તમારું રિસર્ચ આપણી જે વોટર બોડીઝ છે એને ક્લીન રાખવા માટે કઈ રીતના ઇમ્પેક્ટફુલ થઈ શકે? ચોક્કસ દીપ્તેશભાઈ, બહુ સરસ ક્વેશ્ચન તમે કર્યો. ખાસ કરીને તો છે ને, જે સ્ટુડન્ટ્સ છે એમને હું એવું કહીશ કે ભાઈ તમે રિસર્ચ એવું કરો કે જે કુદરતને બચાવે, એન્વાયરમેન્ટને બચાવે અને સોસાયટીને હેલ્પફુલ થાય. હું રિસર્ચ એવું કરીશ કે જેનાથી એન્વાયરમેન્ટને નુકસાન ના થાય. હું લગભગ પબ્લિકેશન્સ છે, પેટન્ટ્સ છે, પ્રોજેક્ટ્સમાં હું નથી માનતો. મારું રિસર્ચ એવું હોવું જોઈએ કે જેનાથી એ સોસાયટીને બેનિફિશિયલ હોવું જોઈએ અને ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી વિથ લો કોસ્ટ હોવું જોઈએ. એટલે મેં જે બેક્ટેરિયા આઇસોલેટ કર્યા છે એ બેક્ટેરિયા મેં એટલા લો કોસ્ટના આઇસોલેટ કર્યા છે અને ડેવલપ કર્યા છે કે જેથી કરીને એ ઇન્ડસ્ટ્રીના વેસ્ટ વોટરમાં હું એવી રીતે એપ્લાય કરું કે ભાઈ ઇન્ડસ્ટ્રીને પણ બહુ બર્ડન ના પડે ફાઇનાન્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂ અને એ લોકોની ટેકનોલોજી પણ એકદમ ઇઝીલી ઇમ્પ્રૂવ થઈ શકે. તો શું અત્યારે અફોર્ડેબલ અને સસ્ટેનેબલ ટેકનોલોજી તરફ જવું જોઈએ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ? ચોક્કસ. કારણ કે આવનારા વર્ષો છે ને દીપ્તેશભાઈ, પાણીના જ છે. જો તમે પાણી નહીં બચાવો તો તમારું જીવન પણ નહીં બચે. એટલે ઇન્ડસ્ટ્રીએ ખાસ કરીને તો પાણીનો બચાવ કરવો જ પડશે. જો એ લોકો પાણીનો બચાવ નહીં કરે તો ઇન્ડસ્ટ્રી શટ ઓફ કરી દેવી પડશે. એટલે અને એમાં સૌથી વધારે ફોકસ કરવું પડશે તો એમને આ માઇક્રોબાયોલોજીકલ એસ્પેક્ટ્સ પર કરવું પડશે કે જેમાં તમારે બેક્ટેરિયા કેવી રીતે આઇસોલેટ કરવા, કેવા બનાવવા, એને કેવી રીતે એન્હાન્સ કરવા, કેવી રીતે ઇમ્પ્રૂવ કરવા કે જેથી કરીને ઇન્ડસ્ટ્રીના વેસ્ટ વોટરમાં જે પોલ્યુશનનો લોડ છે, પ્રદૂષિત ઘટકો, એને આપણે કેવી રીતે ઓછા કરી અને પછી સમુદ્રમાં એને ડિસ્ચાર્જ કરી શકીએ જેથી કરીને સમુદ્રની જે પ્રજાતિઓ છે એને બચાવી શકીએ. ત્યારે લોકોના ઘરમાં પણ ઘણી વખતે પોલ્યુટન્ટ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી વોટર બોડીઝ સાથે મળી જતા હોય છે. તો તમારી શું સલાહ છે કે હાઉસ હોલ્ડ ઉપર કઈ રીતના કામ કરવું જોઈએ? ચોક્કસ દીપ્તેશભાઈ, ખાસ કરીને તો સૌથી પહેલાં આપણે એ જોવું જોઈએ, વિચારવું જોઈએ કે ભાઈ હું કેવી રીતે ઓછામાં ઓછો ઉપયોગ કેમિકલનો કરી શકું જેથી કરીને આ કેમિકલ પાણીમાં ડિઝોલ્વ ના થાય અને આગળ જઈને એ નુકસાન ન કરે. એટલે મારે સૌપ્રથમ તો હું જે ઘરમાં યુઝ કરું છું એ મારે યુઝ વસ્તુનો એવી રીતે કરવો જોઈએ કે જેમાં ઓછામાં ઓછા કેમિકલ્સ હોય. જેમ કે ડિટર્જન્ટ છે અથવા ધારો કે કોઈ બીજી વસ્તુ છે કે હઝાર્ડસ કેમિકલ્સ છે, કાર્સિનોજેનિક એજન્ટ છે. કારણ કે આ બધા કેમિકલ્સ કેવું છે કે છેલ્લે પાણીમાં મિક્સ થઈને એ છેલ્લે આવવાના આપણી પાસે જ અને આપણા બોડીમાં જ આપણે એને ઇન્હેલ કરવાના છે. એટલે જતે દિવસે એમાંથી તમારે કેન્સર થવાનું, બીજા કોઈ રોગો થવાના. એટલે મારું મંતવ્ય એવું છે કે જેટલું બને એટલું આપણે ડેઇલી પ્રોડક્ટ્સ એવી યુઝ કરીએ કે જેમાં કેમિકલનો ઉપયોગ એકદમ ઓછો હોય જેથી કરીને આપણે એન્વાયરમેન્ટને બચાવી શકીએ, કુદરતને બચાવી શકીએ અને ખાસ તો આપણી સોસાયટીને બચાવી શકીએ. હવે સર, એલજે યુનિવર્સિટીમાં બી ઘણા બધા સ્ટુડન્ટ્સ આ એરિયામાં કામ કરી રહ્યા છે. બીએસસી છે, એમએસસી છે, કેમિકલ એન્જિનિયરિંગ છે. તો એમને તમે કેવી રીતના હેલ્પ કરી શકો અથવા એમને કઈ રીતના તમે એન્કરેજ કરી શકો આ પ્રકારના એરિયામાં કામ કરવામાં? ચોક્કસ દીપેશભાઈ, મને ખૂબ આનંદ થશે સપોર્ટ કરવાનો. ખાસ તો હું સ્ટુડન્ટ્સને એવું કહીશ કે તમે ધારો કે એમએસસી કર્યા પછી પીએચડીમાં આવો છો તો પીએચડીમાં તમારું મેઇન ફોકસ રિસર્ચનું હોય છે અને રિસર્ચમાં તમે એવા આઈડિયાઝ લો કે જેથી કરીને તમે સોસાયટીના જે કરંટ પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ્સને કેવી રીતે સોર્ટ આઉટ કરો કે જેથી કરીને ઇન્ડસ્ટ્રીયલિસ્ટને પણ એનો ફાયદો થાય અને એ પણ ઓછી કિંમતે. તમારું રિસર્ચ એવું ના હોવું જોઈએ કે ભાઈ હાઈ પબ્લિકેશન્સનું કરું, પેટન્ટો લઉં, પ્રોજેક્ટ્સ કરું. તમારું રિસર્ચ એવું હોવું જોઈએ કે ભાઈ સોસાયટીને હું કેવી રીતે હેલ્પફુલ થઈ શકીશ. કારણ કે હું અત્યારે જોઉં છું કે
કરોડ 2 કરોડના પ્રોજેક્ટ્સ લઉં પણ છેલ્લે તો મારે એનું આઉટપુટ કેવું હોય છે કે 0 હોય છે. પ્રોજેક્ટ્સ હું એવા લઈશ કે જેથી કરીને એ પ્રોજેક્ટ્સનું એકદમ સક્સેસફુલ એનું આઉટપુટ મને મળવું જોઈએ, કે જેથી કરીને સોસાયટીને બેનિફિટ થવો જોઈએ. હું રિસર્ચ પેપર એવું પબ્લિશ કરીશ કે જેથી કરીને આવનારા જે રિસર્ચરો છે એ મારું કામ જોઈને પ્રેરણા લે કે ભાઈ ના, આ કામ સોસાયટી માટે બરાબર થયેલું છે. અને પેટન્ટ હું એવું કરીશ કે પેટન્ટને આખી દુનિયામાં ઓલમોસ્ટ 90-95% લોકો એનો સક્સેસફુલ યુઝ કરી શકે. પેટન્ટ હું એવી નહીં લઉં કે ભાઈ પેટન્ટ કરીને સીધે એને ડમ્પ કરી દેવાની. એટલે મારું ખાસ સ્ટુડન્ટ્સને એવું મંતવ્ય છે કે ભાઈ તમે રિસર્ચ કરો, રિસર્ચ એવી રીતે કરો કે ભાઈ એ આવનારા વર્ષો માટે પણ ખૂબ પ્રેરણાદાયી રહે. અત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સ પીએચડી ઉપર કામ કરવા માગતા હોય છે, રિસર્ચ કરવા માગતા હોય છે, પણ એમને એક ફાઇનાન્શિયલ બર્ડન નડતું હોય છે. તો તમે એમને કઈ રીતના માર્ગદર્શન કરી શકો જેથી કરીને એ લોકોને ફાઇનાન્શિયલી કંઈક એડ મળી શકે અને પોતાનું રિસર્ચ પૂરું કરી શકે? ચોક્કસ દીપ્તેશભાઈ, ખાસ તો હું સજેશન એવું આપીશ કે ધારો કે ફેકલ્ટી છે, એ ફેકલ્ટી આપણે અમુક ઇન્ડસ્ટ્રી છે કે અમુક બીજી કોઈ કન્સલ્ટન્સી સર્વિસ છે એમનો કોન્ટેક્ટ કરીને આપણે એમને થોડુંક આપણા પ્રોબ્લેમ્સ એમની સાથે ડિસ્કસ કરીને કે ભાઈ અમારી પાસે આટલા રિસર્ચ એક્સપિરિયન્સ ફેલો છે, તો તમે થોડુંક જો તમારા CSRમાંથી ફંડ આપો તો એ ફંડનો ઉપયોગ કરીને અમે આ રિસર્ચ ફેલોને ફેલોશિપ આપી શકીએ, જેથી કરીને એ લોકો રિસર્ચમાં ઘણું બધું આગળ વધી શકે અને તમારા પ્રોબ્લેમ્સ અમે લઈને એને સોર્ટ આઉટ કરીએ, જેથી કરીને તમારી ઇન્ડસ્ટ્રીમાં જે કરંટ પ્રોબ્લેમ્સ છે એને ફ્યુચરમાં અમે લોકો ઇમ્પ્રૂવ કરી શકીએ કે ભાઈ આ પ્રોબ્લેમ્સ છે તો એને અમે આ રીતે સોર્ટ આઉટ કરીશું, જેથી કરીને તમને ઇન્ડસ્ટ્રીમાં તમે જે પ્રોડક્શન કરો છો એ પ્રોડક્શન વધારે થાય, એ પ્રોડક્શનમાં કોઈ હર્ડલ્સ ના આવે. તો એ રીતના રિસર્ચ પ્રોજેક્ટ્સ અમે તમારી પાસેથી લઈ અને સ્ટુડન્ટ્સને આપી શકીએ. સર, ઓવરઓલ તમે આ 2 દિવસ યુનિવર્સિટી સાથે જોડાયા કોન્ફરન્સના અંદર, તો તમે તમારો જે ઓવરઓલ એક્સપિરિયન્સ છે કોન્ફરન્સ અથવા જે યુનિવર્સિટી કેમ્પસનો એ અમારી સાથે શેર કરી શકો? ચોક્કસ દીપ્તેશભાઈ, સૌ પ્રથમ તો અમારી ફર્સ્ટ વિઝિટ છે LG માં અને જોઈને હું ઘણો બધો પ્રભાવિત થયો છું. આ 2 દિવસના કોન્ફરન્સમાં મેં જોયું કે ઘણા બધા હાઈલી એક્સપિરિયન્સ અને નોલેજેબલ પર્સન્સ સાથે મારે મળવાનું થયું. તમારા જે સ્ટાફ મેમ્બર્સ છે એમને પણ હું મળ્યો અને ઘણો બધો ઇમ્પ્રેસ થયો છું. ખાસ કરીને તમારા જે ડૉક્ટર મનીષ શાહ સર છે એમની સાથે 1 કલાક બેઠો, વાતચીત કરી અને એમનું જે વિઝન છે એ જાણીને તો આઈ એમ રિયલી ઇમ્પ્રેસ્ડ. અને એમનું જે કાર્ય કરવાની શૈલી છે, સામેવાળાને સાંભળવાની જે ધૈર્ય છે એ જાણીને મને ઘણો આનંદ થયો અને મને એમણે 1.5 કલાક સાંભળ્યો. થેન્ક યુ સર. થેન્ક યુ શાહ સર. થેન્ક યુ ફોર બિંગ પ્રેઝન્ટ હિયર એટ રેડિયો LG. ખૂબ ખૂબ આભાર દીપ્તેશભાઈ. થેન્ક યુ.